હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી. અને કેમ છો તમે બધા? આઈ નો તમે બધા ફિટ એન્ડ ફાઇન છો, બટ સ્ટીલ હું પૂછીશ કારણ કે ઇટ્સ અ ફોર્મેલિટી. અને ગાઈઝ, આજે હું અને પૂર્વા બંને સાથે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, તો કોઈ સ્પેશિયલ નથી, એવું ના સમજતા કે સ્પેશિયલ છે એમને. કંઈ નહીં કરતા અમે આખો દિવસ. અત્યારે હવે અમે લોકો ઉઠી રહ્યા છીએ, નહીં ધોઈ લીધું છે, બધું રેડી થયું છે. અને અત્યારે 12 વાગ્યા છે ને મમ્મા જમવાનું બની રહ્યા છે, અડધો પણ જમવાનું બની ગયું છે. લાઈક વાવ ગાઈઝ. અને હું અત્યારે બુક રીડ કરતી હતી ને ટાઈમ પાસ કરતી હતી, અને મમ્મા અહીંયા આવી ગયા છે. અમારે થોડું કામ છે, એ શૂટ કરીને પછી અમે લોકો પપ્પા આવશે ત્યારે મળશું. અને અમે રીલ પર શૂટ કરવાની છે, તો ઇટ્સ લોટ્સ ઓફ થિંગ ટુ ડુ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો કામકાજ કરી રહ્યા છે. અમારું જે કામકાજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમારી માટે. એન્ડ અહીંયા મમ્મી મસ્ત સાડી પહેરીને રેડી થઈ છે. એન્ડ પૂર્વા અત્યારે બુક લઈને ભણે છે ઓન ગોઈંગ શૂટમાં. આખું વર્ષ તો કંઈ ભણતી નથી, બસ ખાલી શૂટનું નામ આપે ને એટલે ભણવા માંડે ચૂપચાપ. હા, અને એ લોકો જીમ નહીં ગયા આજે બી. ગાઈઝ, આજે જીમ સવારે નહીં ગયા. મમ્મીએ કીધું સવારે નથી જવું, સાંજે જઈએ. એકચ્યુઅલી મને બહુ જ ગરમી લાગે છે, તાપમાં હેરાન થઈ જશું ને આઈને પછી મારે કુક કરવાનું હોય છે, જમવાનું ક્યાંથી કરું? અને પૂર્વા ચલાવી ના શકે કારણ કે મમ્મી અમારી જોડે ચલાવવા પેલી નથી એક્ટિવા દેતી એટલે. ના, આપણી જોડે પેલી એક્ટિવા છે. જો તું આ એક્ટિવા ચલાવે ને તો મમ્મીને તો દંડ ભરે, મમ્મી અંદર જેલમાં જતી રહે, પછી એનો કોન્ટેન્ટ મળી જાય આપણને. પછી ગાઈઝ, એટલે ઇલેક્ટ્રિક હવે જલ્દી આવશે પૂર્વા માટે. અને હું કાયદાઓને બહુ જ પ્રોપરલી ફોલો કરો. બહુ જ એટલે હદથી વધારે પ્રોપરલી. જે જરૂર નથી, આપણા ઇન્ડિયામાં કોઈ રૂલ્સ ફોલો નહીં કરતું. આમ તો પણ કરવા જરૂરી છે. એક માણસ ચાલુ કરશે ધીરે ધીરે, એમ બધા વિચારીને કાયદાઓ ચાલુ કરશે ને સરકાર કે કાયદાનો ફોલોઅપ લો. 0 સો ગાઈઝ, સ્ટે ટ્યુન. હવે અમે લોકો જ્યારે જમશું ત્યારે ને આ લોકો જ્યારે જીમ જશે ત્યારે હું હવે ફરીથી હું કહીશ પૂરા પ્લીઝ શૂટ કરજે. પણ જગ્યા નથી. હા, કરી છે, રોજે તો કરું છું યાર. કેટલું શૂટ કરવાનું? મમ્મી આના કરે તો તારો જે નવો ફોન નહીં અમે અપાયો હા, એમાં શૂટ કરી દઈશ. એમાં Okay, હા ને? done. અને આમ જીમ કરતા કરતા તારું બ્રેસલેટ બી આમ દેખાડતું રહેવાનું. ગાઈઝ, તો જોયું કે તમે બ્રેસલેટ મમ્મી પહેર્યું છે, કેટલું કાલે જ જોઈ લીધું એ લોકોએ. કેટલું મસ્ત છે ગાઈઝ. મારે બી લઈ લેવું છે. હું જીમમાં જઈને કાળી થઈ ગઈ જો. નહીં ગયો. હું તો દોડી જ છું ગાઈઝ. જીમમાં જઈને વેટ મારો લોસ થાય ના થાય, મારો કલર જતો રહેશે. સારું કહેવાય, પછી હું લાગીશ કે તારી છોકરી છું. કઈ નહીં ગાઈઝ, ચલો પછી મળીએ. સો ગાઈઝ, આજનું જમવાનું છે ભીંડાનું શાક, દાળ, ભાત, રોટલી અને ગુંદાનું અચાર. અને સાથે સાથે ટીવી બી છે. અને પપ્પાનું ફેવરેટ છે ગુંદાનું, એ જોવાનું. એન્ડ પૂર્વા નહીં ખાય કારણ કે એ લોકોને જીમ જવાનું છે. અને અહીંયા જો ગુંદા. મમ્માએ કીધું ખાઈ લે. શું કીધું મમ્મી? મમ્માએ કીધું ખાઈ લે. ખરેખર તો મારું માનવું એવું એ છે કે 11 થી 16 તારીખ ખરેખર ક્યાંય બહાર જ ના નીકળાય. સખત યલો એલર્ટ આપેલું છે ગુજરાતમાં. અને અંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી કરે છે. વરસાદની? ના, ગરમીની. અરે યાર. તો અને હું પણ એવું વિચારું છું કે હવે કાલથી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી દુકાન બંધ રાખું. જા ને તો જા ને ભાઈ. ગાઈઝ, અમે ટ્વિંકલિંગ વોટરમેલન જોઈએ છે. અમે બહુ લેટ છે. આઈ નો આ 2023માં આવી ગયું હતું, બટ હવે શું કરીએ, અમને અત્યારે જ અમે વીક હીરો જોયો એટલે અમને આ હીરો યાદ આવી ગયો. એટલે આનું નામ મને નહીં ખબર. સો સ્ટે ટ્યુન. હવે આ લોકો જીમ જશે ત્યારે એ લોકો શૂટ કરશે. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. સો ગાઈઝ, પૂર્વા અને મમ્મા આવી ગયા છે જીમથી. અને અત્યારે મમ્મા પ્રિપેરેશન કરી રહ્યા છે ગાર્લિક બ્રેડ બનાવવા માટે. ટ્રાય કરીએ છે સરખી બની તો. હા, તો દેખાડશું અમે. બાકી એવું કહી દઈશું કે ગાઈઝ બની ગઈ, ખાઈ લીધી અમે લોકોએ. અને અહીંયા પૂર્વા ગાર્લિક ને ખીંચું છું. હા ખીચે છે. આટલું બધું ગાર્લિક મેં ફોલ્યું હતું ગાઈઝ. ગાઈઝ, ધ થિંગ ઇઝ કે આજે છે ને મેં ફટાફટ શાવર તો લઈ લીધો. થાકી ગઈ. પણ હું આજે છે ને થોડી થાકી ગઈ છું, ખબર નહીં. અને મમ્મા બિલકુલ નહીં થાક્યા આજે. આજે મને થાક લાગ્યો છે. એ નહીં થાકી, એટલી નહીં થાકી. આજે મને થોડું સારું લાગ્યું, બટ હા એક વસ્તુ છે કે મને મારી પાસળીઓ દુખે છે. મને કઈ નહીં, બસ મને ખાલી થાક લાગ્યો છે. એવું લાગ્યું કે થાકી ગયા. અને પછી છે ને આજે હોય ને આ પગ ત્યાં બહુ દુખાય છે. કેલ્સ. યા ઓકે, તો અત્યારે મમ્મા પ્રિપેર કરી રહ્યા છે લોટ, જેમાં ઈસ્ટ છે. આ ઈસ્ટ એ મેં હલાઈ નાખ્યું એકચ્યુઅલી, એટલું મેં બધું છે ને બબલ બધી જતી રહી. ઈસ્ટ આમાં એડ કરવાનું છે. આફ્ટર ધેટ એને આપણે ફૂલવા માટે મૂકી દેવાનું છે. એક વસ્તુ કહું, ઈસ્ટ છે ને કેવું દેખાય ખબર? ફંગી. હા, ફંગી લાગે. જોતા જ ના મજા આવે મને તો. એટલે ખાલી આપણે છે ને એને જોવાનું નહીં,
એને ખાલી કહેવાનું કે તમે બનાવી દો પછી જોશો. ઓકે સો અત્યારે હવે મમ્મા કરશે અને પછી જ્યારે આ લોટ ફૂલી જશે ત્યારે દેખાડશું અને લોટમાં અમે આ બી નાખવાના છે લસણ. યપ સો સ્ટે ટ્યુન. હાય. મન દેખાડે. સો ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમે લોકો અલગ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે આ વખતે. એન્ડ લસણને સોટે કરીને નાખ્યું છે, પછી ધનિયા છે અને સાથે સાથે બટર એડ થઈ રહ્યું છે. કરંટ લાગ્યો મને. અને આ જો જલ્દી કેટલું ફૂલી ગયું છે આખું લીડ પર આવી ગયું છે નહીં ગાઈઝ. હમણાં હું બોલે ને કરંટ લાગ્યો કારણ કે આનો પેન્ટ અને મારો હાથ આમ થયો ને એટલે કરંટ લાગ્યો હતો ગાઈઝ. અને ફ્રેન્ડ્સ જોઈ શકો છો પૂર્વા કેટલી કાળી થઈ ગઈ છે. કેટલી હા યાર બહુ જ સખત કાળી થઈ ગઈ છું હું કારણ કે હું જીમ જાઉં છું ને યાર પણ હાથ તો લાલ લાલ જ છે ને ધડા ધડા જ છે. આ જો ગાઈઝ મમ્મા અત્યારે મિક્સ કરી રહ્યા છે. બટર એડ કરેલું છે પછી ગાર્લિક છે અને ગાર્લિક પેલું રોસ્ટેડ ગાર્લિક હોય ને એવું. હાય અત્યારે મમ્મા નાખ્યો ઓરેગાનો નાખ્યો અને આ બી નાખજે થોડું મમ્મા. ગાર્લિક પાવડર છે ગાઈઝ જેનાથી બહુ જ યમી ટેસ્ટ આવે. લાઈક કેવો આવે પ્રાચી? શું કર્યું આમાંય થોડી આમ ત્યાં દેખાડ ને મેન ત્યાં છે. મને મારું શું દેખાડે? વાવ કેટલો યમી લાગે છે એમનામ જ ખાઈ જઈએ આપણે. ઓ ગાર્લિક બ્રેડ જેવી સ્મેલ આવે છે આમાં તો. કેવી આવે છે હે ને ગાર્લિક બ્રેડ. સંઘાર યમી યમી. આ દેખાડે. વાવ જો અમે મેશ કરીએ છીએ ગાઈસ. નાખું છું કે ઉઈ આટલું નાખીશું. ગાર્લિક મેશ થઈ જાય છે. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે આગળની પ્રોસેસ દેખાડશું અને અત્યારે અમે લોકો પ્રીહીટ કરવા મૂક્યું છે. યસ 15 minutes અને એટલું ફૂલી ગયું છે મારે રમવું છે આને જોડા ખોલી. ના રમાય ગંધા તારા હાથ લઈને. ગાઈઝ આ ખુલતું બી નથી મારથી નહીં ખુલતું છે. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે આગળની પ્રોસેસ દેખાડ. સો ગાઈઝ ફર્સ્ટ ગાર્લિક બ્રેડ કરી હતી અને એમાં આવું થઈ ગયું છે લાઈક બર્ન થઈ ગયું છે બિકોઝ અમને લાઈક ડિગ્રી નથી ખબર કેટલા ડિગ્રી સુધી મૂકી અને એકદમ કડક થઈ ગયું છે લાઈક ધીસ. અને અમે મૂક્યું હતું એટલે દેટ્સ વાય. મમ્માને બધું ખબર છે પણ મમ્મા જોડે અમે પૂછીને અમે કીધું અમે કરીએ અને અમે વધારે મૂકી દીધું એમાં અને હવે થઈ ગયું આવું અને હજી મૂક્યું છે. મમ્માએ કીધું એવું કર્યું મેં બસ એ હાર્ડ નથી બટ લાઈક એટલું સોફ્ટ છે આ એટલું સોફ્ટ. આઈ જસ્ટ લવ ઇટ. એન્ડ ગાઈઝ અત્યારે બસ આ તો હવે ફેલ થઈ ગયો ફર્સ્ટ વાળો તો લાઈક લુક એટ ઇટ ગાઈઝ. આવું જ થઈ જાય આપણે ઘરે કુકિંગ કરીએ અને આપણને કંઈ ખબર ના હોય એટલે આવું જ થઈ જાય. સો હવે બસ રાહ જોઈએ છે સેકન્ડ ગાર્લિક બ્રેડ કેવી થશે કે નહીં સારી ઓર વોટ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈસ બ્રેડની જગ્યાએ ટોસ્ટ એન્ડ વી આર હેવિંગ ગાર્લિક ટોસ્ટ રાઈટ નાઉ. લાઈક ઓ માય ગોડ આ લોકો કેમ ના બનાવતા હશે ડોમિનોઝ વાળા? વી ડોન્ટ નો. લાઈક ડોમિનોઝ વાળા અમને સ્પોન્સર કરીને અમને દેખાડો કે કેવી રીતે બેક કરો તમે ગાર્લિક બ્રેડ. ના યાર પહેલા સારી બની છે મારે પણ આજે જ નહીં સારી બની. એવું જ હોય. આપણે જ્યારે લોકોને દેખાડવાનું હોય ને ત્યારે હરખું ના બને. એ જ હું કહેવાની હતી. અને ગાઈઝ શું ફરક પડે છે એક વાર મને બીજી વાર પછી બનાવી દેશું ક્યારે નહીં હવે હવે બનાવશું ડોમિનોઝ નજીક આવી ગયું છે આપણે બહુ જ. બહુ નજીક અને આ ફેલ નંબર 1 ફેલ નંબર 2. હવે પપ્પા માટે જે બનશે ને એ સારી બનશે મને એવી ફિલિંગ આવે છે. આઈ જસ્ટ હોપ. કારણ કે અમે લોકોએ અમારા પેલા ઇડલીવાળા કુકરમાં મૂક્યું છે ગાઈસ. હા ગાઈસ પેલું નહીં બધા અત્યારે નવું જુગાડ ટાઈપ ઓફ કરે કે લાઈક ઓવનમાં નહીં તો તમે ગેસ પર બી કરી શકો છો એવી રીતે. અને ઓવનમાં આમ તો કહેવાય ને કે આ શું કરે છે તો ઓવનમાં તો આમ તો ના જ કરાય હું કહું ને કારણ કે ઓવનમાં 90% વસ્તુ છે ને ખરાબ જ થઈ જાય આપણાથી કારણ કે આપણને ખબર ના હોય કેટલા ડિગ્રી પર કારણ કે ઓવનમાં ખાલી ભાત ઓટ્સ અને ગરમ પાણી હા બધી જે બી વસ્તુ ગરમ કરવી એ બીજું કંઈ કામ નહીં નથી ગંધા તો લિટરલી ગાઈસ. અને હું તો ટાયર્ડ છું આજે સખત વાળી અને મને મજા બી નથી આવતી. હવે મારે બસ સૂઈ જવું છે બટ ના પપ્પાની રાહ જોશું. પપ્પાને આપણે દેખાડ લાઈક બનાવીને આપશું ત્યારે આપણને ખબર પડશે કે કેવું છે. સો ગાઈસ સ્ટે ટ્યુન.